નિર્જલા એકાદશી પવિત્ર વાર્તા। જય શ્રી કૃષ્ણ। નિર્જલા એકાદશી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે। જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે અથવા તો ભીમ અગિયારસ કહેવામાં આવે છે। નિર્જલાનો અર્થ થાય છે પાણી વગર। આ દિવસે ભક્તો અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરે છે। પુરાણોમાં જણાવ્યા મુજબ મહાભારતના ભીમસેને મહર્ષિ વ્યાસજીના કહેવા મુજબ આ વ્રત કર્યું હતું। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વર્ષભરની બધી 24 એકાદશીઓનું વ્રત ન કરી શકે તે માત્ર નિર્જલા એકાદશીનું વ્રત કરે તો તેને તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, ગીતા પાઠ અને દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે। ગરમીના સમયમાં પાણી, છત્રી, પંખા, ફળ અને અનાજનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે। નિર્જલા એકાદશીનું વ્રત મનની શુદ્ધિ, આત્મિક ઉન્નતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારવાનું સાધન છે। આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેથી ભક્તો આ એકાદશીને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે છે અથવા તો ઉજવે છે। શ્રી હરિ વિષ્ણવે નમઃ। તો હવે આપણે નિર્જલા એકાદશીની વાર્તા સાંભળીશું। નિર્જલા એકાદશી વાર્તા। પ્રાચીન સમયમાં પાંડવોમાં ભીમસેન સૌથી વધુ બળવાન હતા। ભીમસેનને ખૂબ ભૂખ લાગતી હોવાથી તેઓ અન્ય ભાઈઓની જેમ નિયમિત એકાદશીનું વ્રત રાખી શકતા નહોતા। તેમની માતા કુંતી, ભાઈ યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ તેમજ દ્રૌપદી તમામ એકાદશીનું વ્રત કરતા હતા અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરતા હતા। એક દિવસ ભીમસેને મહર્ષિ વ્યાસજીને પૂછ્યું, હે ગુરુવર, હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું, પરંતુ મને ખૂબ ભૂખ લાગે છે। તેથી હું દર મહિને આવતી એકાદશીનું વ્રત રાખી શકતો નથી। શું કોઈ એવો વ્રત કરવાનો કોઈ ઉપાય છે? તો મને જણાવો, બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય। મહર્ષિ વ્યાસજીએ કહ્યું, હે ભીમ, જો તું સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર। આ નિર્જલા એકાદશી કહેવાય છે। આ દિવસે અન્ન તો દૂર, પાણી પણ પીવું નહીં। સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું। ભીમસેને વ્યાસજીની આજ્ઞા સ્વીકારી। જેઠ મહિનાની શુક્લ એકાદશીના દિવસે તેમને સૂર્યોદયથી સૂર્યોદય સુધી અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કર્યો। દિવસભર ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું, પૂજન અને નામ સ્મરણ કર્યું। ભારે ગરમી અને તરસ છતાં તેમને અડગ રહીને વ્રત પૂર્ણ કર્યું। જ્યારે દ્વાદશી આવી ત્યારે ભીમસેને વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને પછી પારણું કર્યું। તેમના આ કઠિન વ્રતથી ભગવાન શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક નિર્જલા એકાદશીનું વ્રત કરશે તેને વર્ષભરની તમામ એકાદશીઓનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે। પુરાણોમાં એવું પણ વર્ણવવા મળે છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના પાપોનો નાશ થાય છે, યમદૂતો તેમના નજીક આવતા નથી અને અંત સમયે ભગવાન વિષ્ણુના દૂતો તેને વૈકુંઠ ધામ લઈ જાય છે। આ વ્રતથી ધન, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે।
તેથી નિર્જળા એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતા પાઠ તથા પાણી, અનાજ, ફળ, છત્રી અને વસ્ત્રોનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. જય શ્રી હરિ વિષ્ણુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.